જીટીપીએલ ડાયરો ચેનલના માધ્યમથી નવું સોપાન હાસ્યની આટડી એમાં આપણે બધાએ મળ્યા છે. કાંઈક નવું નવું પીરસવાની તમન્ના સાથે અમારા મંગલભાઈ જે મહેનત કરે છે. કલાકારો લગભગ દરેકે દરેક ગુજરાતના આવતા જતા હશે આ વિશે, પણ મા ભગવતી માડી તે કીધા અમને તૈયાર અંબર પહેરાવી ઉજળા, અમે ધૂળમાં રમ્યા દરાર તેથી મેલા થઈ ગયા ભગવતી. હે માં, હે જગદંબા, ત્યાં તો અમને જગતના ચોકમાં રૂડા કરીને મૂક્યા હતા, પણ અમે ખુદ ધૂળમાં રમીને મેલા થઈ ગયા. કવિ માતાજીને પાછી વિનંતી કરે કે પાછી પરમેશ્વરી નવળાવ આછે નીર, નવા પહેરાવી ચીર અમને જગતના ચોકમાં ઓપાવી દે અંબિકા. હે ભવા, હે માં, પેલા હતા ને એવા રૂડા કરીને રમતા કર જગતના ચોકમાં, પણ એ બને ક્યારે? કાંઈક સારા કાર્યો થઈ જાય, કાંઈક પાંચ આગળીએ પૂર્ણ થઈ જાય, કોઈ ગરીબનું દીકરીનું કન્યાદાન દેવાઈ જાય, કાંઈક હરિભજન થઈ જાય અને કાંઈક સમાજ સેવાના કાર્યો થઈ જાય તો માણસ જગતના ચોકમાં પાછો રૂડો થઈને રમતો થઈ જાય. આ જીટીપીએલના માધ્યમથી હાસ્યની હાટડી. એક ભાઈ કરિયાણાની દુકાનમાં બેઠેલો મંગલભાઈ, અને ગરાગ આવ્યો. એ કે ટોપરા છે? કે ટોપરા ન હોય, કરિયાણાની દુકાનમાં બધું હોય. તો કે ખારેક ઈએ છે, બદામ ઈએ છે, કાજુ, પણ તારે લેવું છે શું? કાંઈ નહીં, બધું ભેળું કરીને ખાંડીને ખાવા માંડ ને. કે હું હાવ હોકલ ઠોઠા જેવો બેઠો કે ભેળું કરીને ખાંડીને ખાવા માંડ તો શરીર તારું બને, બીજાના શું બનાવે છે? કે તારું પોતાનું છે ને. એમ ના એમ ચાલે જગતમાં સાહેબ, એવા માણસો ભટકાય ને. અને અત્યારે હાલ તો લોકોના મગજમાં ધંધો એવો કરી ગયો છે ને કે ધંધો છોડતો જ નથી. તમે જોજો, કાપડનો વેપારી હોય ને, એ રાતે હોતો હોય તો ઓશિકાન તકિયાને ફાડી નાખ્યા હોય, 2 મીટર ફાડ્યું, 4 મીટર ફાડ્યું. કરિયાણાનો હોય તો કે ગોળ તો આ ભાવે જ મળશે ભાઈ, ઓછા ભાવે નહીં મળે. હા, એમ ધંધો મગજમાં કરી ગયો. એક કાર્યક્રમ એવો ગોઠવાણેલો, એમાં લખેલું કે જીવનની વ્યાખ્યા શું? અને જીવનની વ્યાખ્યા દરેક માણસ પોતાના ધંધા પ્રમાણે કરે. સૌ પ્રથમ એક ડૉક્ટર સાહેબ ઊભા થયા. જીવન એટલે એન્ટીબાયોટિક દવા જેવું છે, લાગુ પડી જાય તો રોગ મટી જાય, નહીં તો રિએક્શન આવે. એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ઊભો થયો. જીવન એટલે 11,000 વોલ્ટની લાઈન જાતી હોય એના જેવું છે, દૂરથી જોવાય, અડાય નહીં, નહીતર ભડકો થાય. આમ બધા પોતપોતાની રીતે વ્યાખ્યા કરતા હતા. એટલામાં એક ખેડૂત માણસ આવ્યો, હાવ ગામડાના અભણ બાબા. એ કે ભાઈ હું વ્યાખ્યા કરું? કે આવી જાઓ. ખાલી બાબા આવીને એટલું જ બોલ્યા કે જીવન એટલે શેલડીના હાંઠા જેવું છે, માંડ મજા આવે ને ગાંઠ આવે. ગાંઠ એટલે જે વ્યવહારો આવે ને એને ગાંઠ કીધી સાહેબ. માંડ હરખાઈ થઈ હોય, ત્યાં પ્રસંગ આવીને ઊભો હોય, કા દીકરીનું આણું હોય ને જીયાણું હોય ને બધું આવે જ જાય, એટલે એમાંથી બહાર આવે જ નહીં. માંડ મજા આવે ને ગાંઠ આવે. એટલે અભણ માણસ જે હોય ને એની મગજ સુધી જાદી હોય, અભણ માણસની કોઠાહુ જ ઊંચી હોય. પણ જીવન સાથે જેટલા શબ્દોનો સમન્વય છે મંગલભાઈ, એ 3 અક્ષરના છે. જીવન માણસના જીવન સાથે, માણસથી કરો, માણસે 3 જ અક્ષર થાય, જીવન એ 3 જ અક્ષર થાય. જીવન સાથે જેટલા શબ્દો સંકળાયેલા છે એ દરેકે દરેક 3 જ અક્ષરના છે. અને ભારતની ધરતીને હું તો વિશ્વમાં એમ કહું કે 3ના આંકડાનું જ મહત્વ છે. શરૂઆત કરીએ, જન્મ 3 અક્ષર, પછી થાય જુવાન 3 અક્ષર, પછી દીકરો હોય કે દીકરી હોય 3 જ અક્ષર થાય, પછી થાય લગન 3 અક્ષર, છેલ્લે આવે મરણ 3 અક્ષર, પછી એની વાય થાય ભજન 3 અક્ષર, ગાય કોણ? તો કે ભગત 3 અક્ષર, સાંભળે કોણ? તો કે જગત 3 અક્ષર. સાંભળવાનું કેમ? તો કે મફત 3 જ અક્ષર. 3નું જ મહત્વ છે સાહેબ. આપણા મેઇન ભગવાન 3, બ્રહ્મા વિષ્ણુ મહેશ, બીજા બધાય સ્વરૂપા 3માંથી થાય. મુખ્ય માતાજી 3,
મહાલક્ષ્મી, મહાસરસ્વતી ને મહાકાલી કે આ ત્રણમાંથી કેટલા સ્વરૂપ થાય? તો કે આવડ, ખોડલ, યાવ, આઈ, મોગલ, મચ્છરાળી, આબ, માત, મેલડી, જાગજવાળા, ડાઢાળી, આ બધી ભગવતીઓ આ ત્રણમાંથી થાય સાહેબ. પૃથ્વીના પડ ત્રણ, આકાશ, પાતાળ, પૃથ્વી, ચોથું કોઈ પડ નહીં. માણસના જીવનની અવસ્થા ત્રણ, બાળપણ, યુવાની ને ઘડપણ, ચોથી કોઈ અવસ્થા નહીં. પણ ત્રણ અવસ્થામાં પ્રેમની પરિભાષા ફરી જાય. બાળપણમાં પ્રેમ મળે, સામેથી મળે. બાળપણમાં પ્રેમ મળે. બાળક રૂપાળું હોય, આડોશ પાડોશવાળા રમાડવા લઈ જાય, મમ્મીને ગોતવાની કરવું પડે, મારું સકુડિયું ગયું ક્યાં? બાળપણમાં પ્રેમ મળે, એના એ પ્રેમને જુવાનીમાં ગોતવો પડે. જુવાનિયા ફાંફા જ મારતા હોય સાહેબ. ઓરિજિનલ ન પહેર્યું હોય તો બગહરું ઠપકાર્યું હોય, બાઈક કોઈક ભાઈબંધનું ઠપકાર્યું હોય, એ આંટા જ મારતા હોય, એ કાંઈક ના કાંઈક એની રીતે ફરે જતા હોય. બાળપણમાં પ્રેમ મળે, જુવાનીમાં ગોતવો પડે, અને એના એ પ્રેમને ઘડપણમાં માગવો પડે. બેટા ઘડીક તો બેસ મારી જોડે, મારે તારી યારે વાત કરવી છે. આ સાહેબ જીવનની પરિભાષા છે. જીવનની અવસ્થા ત્રણ, બાળપણ, યુવાની, ઘડપણ, ચોથી કોઈ અવસ્થા નહીં. વરસની ઋતુ ત્રણ, શિયાળો, ઉનાળો ને ચોમાસું, ચોથી કોઈ ઋતુ નહીં. અને એમાં શબ્દો જુઓ, શિયાળો એટલે હૈયારો, દૂર બેઠા તો નથી કે નજીક આવવાની ઠંડી નો આવે. ઉનાળો, હું ન્યારો, આગા જાવ યાર, હવા વધ્યો, ગરમી લાગે છે. અને ચોમાસું, ભાઈ ધરમભાઈ, એ ઉત્તર ગુજરાતનો શબ્દ છે. ચોમાસું ઉત્તર ગુજરાતનો પ્યોર શબ્દ. સમજાય તો તાળી પાડજો બધાય. ઘર નેનું છે, વરસાદ આવે છે ને મહેમાન આયા, ચોમાસ્યું. ચોમાસ્યું. વરસની ઋતુ ત્રણ, શિયાળો, ઉનાળો, ચોમાસું, ચોથી કોઈ ઋતુ નહીં. આ શરીરના ભાગ ત્રણ, માથું, ધડ અને પગ, ચોથો કોઈ ભાગ નહીં. ખાવાની રીત ત્રણ, ચાહવું, ચૂહવું ને હબળકો, ચોથી કોઈ રીત નહીં. ખાવાના અનાજના પ્રકાર ત્રણ, સિંગ, સરાળી ને પોપટો, ચોથું કોઈ અનાજ નહીં. સંગીતમાં વગાડવાના સાજના પ્રકારે ત્રણ જ હોય, ગા, ગહરકો ને ફૂંક, ચોથું કોઈ સાજ નહીં. લડાઈ થાય તો એ હથિયારના પ્રકાર ત્રણ જ હોય, ધાર, અણીન, ધુબાકો, ચોથું કોઈ હથિયાર નહીં. કજિયા એ ત્રણના, જર, જમીન ન જોરું, ત્રણે કજિયાના છોરું, ચોથો કોઈ કજિયો નહીં. માપ ત્રણ, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ચોથું કોઈ માપ નહીં. કાળ ત્રણ, ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળ, ચોથો કોઈ કાળ નહીં. અને બોર્ડની પરીક્ષામાં બાળક નપાસ થાય તો મેઇન વિષય ત્રણ જ હોય, ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન, ચોથો વિષય નહીં. બીમાર પડવી, દવાખાને જાય, ડૉક્ટર દવા આપે 3 ટાઈમ, સવાર, બપોર અને હાંજ. એટેકના હુમલાએ 3, ત્રીજાએ તો છોકરો આવે, ચેકો મારો, બાપા ગયા. અને કદાચ કોઈક 50,000 માગતો હોય ને કહી દો કે નથી દેવા, જા, 1 2 ને હિસાબ પૂરો થઈ જાય. 1 2 3 માં તો બધું પતી જાય સાહેબ. પણ હું કોઈ પણ ગામમાં જાઉં ને, છેલ્લું તો મારે બોલવું જ નથી પડતું મંગલભાઈ, પબ્લિક જ બોલી જાય. કારણ કે અત્યારે ચીટિંગમાં તો ફૂલ તૈયારી હોય બધાની. હા, એમાં બાયું વધારે બોલે, 1 2 3. જેન્ટ્સ શું બોલે એ બધું ઈ જ કરતા હોય ને, આપણા પાકીટ ખાલી ઈ જ કરે. હું પ્રોગ્રામમાંથી ઘરે જાઉં, આમ જભ્ભો ભરાયો હોય, સવારે જોઉં ને તો અંદર કાંઈ હોય નહીં, અંબો. પણ એ મજા છે સાહેબ, એ જીવનની એ મજા છે. જે જીવનમાં મસ્તી નથી તે જીવનની હસ્તી નથી. જે જીવનમાં મસ્તી નથી તે જીવનની હસ્તી નથી. હસતા હસતા જિંદગાની જીવી સસ્તી નથી. વેદ, પુરાણ, ભાગવતી કાંઈ કાગળની પસ્તી નથી. અને કોઈના દિલની મસ્તીને દબાવી દેવાની કોઈની જબરજસ્તી નથી. આમ નામ જીવન હાલ્યું જાય સાહેબ, અને એમ જ મજા આવે છે. તમે જોજો અત્યારે નાના નાના બાળકો સાહેબ બહુ કોમ્પ્યુટર માઇન્ડ થઈ ગયા, સલાહ સૂચન કરાય નહીં એને. એક શિક્ષક ભણાવતા ભણાવતા વિદ્યાર્થીને ઊભો કર્યો, વાંદરાના અંગ્રેજીમાં શું કહેવાય? છોકરો કે સાહેબ મંકી. શાબાશ, સાચું બોલ્યો, ચોપડીમાં જોઈને બોલ્યો કે ના સાહેબ તમારા સામે જોઈને બોલ્યો. હવે આને હું સલાહ સૂચન દેવાના આપણે? હે, એની તૈયારી તો જુઓ યાર. શિક્ષક ભણાવતા હતા એટલે ભણાવતા ને છીક બહુ આવે, છીકે બહુ, એટલે બાળકો રૂમમાં દાંત કાઢે. એટલે સાહેબ ગુસ્સે થઈ ગયા, હવે મને છીક આવે તો દાંત નહીં કાઢવાના. તો 2 હાથ અધ્ધર કરીને એવું બોલવાનું, સાહેબ ઘણું જીવો, સાહેબ ઘણું જીવો. 6 મહિના પ્રક્રિયા ચાલી.
સાહેબને છીક આવે એટલે બાળકો હાથ અદ્ધર કરીને બોલે કે સાહેબ ઘણું જીવો, સાહેબ ઘણું જીવો. અને બાળક છે ને કુમળી ડાળી છે સાહેબ, અને જેમ વાળવી હોય એમ વળે, જેટલું શીખવાડો એટલું એ શીખે. 6 મહિના થયા, સાહેબ બાળકોને ફૂટબોલ રમાડવા લઈ ગયા. હવે એક છોકરું વાળું એવું મજબૂત, એને કીક મારી, ફૂટબોલ પડ્યું કૂવામાં. સાહેબ લાવ્યા રાંઢવું. છોકરાઓને કે રાંઢવું પકડો, હું ફૂટબોલ લઈ આવું. સાહેબ ઉતર્યા કૂવામાં, ફૂટબોલ લીધો, પાછા વળ્યા. અડધા કૂવે સાહેબ આવ્યા અને સાહેબને છીકાઈ. સાહેબ ઘણું સાહેબ પાછા તળીએ. આનો હું આપણે સલાહ સૂચન કરવાના યાર? આ તો બાળકો છે, કોમ્પ્યુટર માઇન્ડ થઈ ગયા અત્યારે. નતા મોબાઈલ, અત્યારે મોબાઈલે લોકોના મગજમાં એવા ઘરી ગયા છે ને કે દાટ વાળી દીધો છે. તમે નાનું છોકરું સાહેબ, 6 મહિનાનું છોકરું હોય ને મોબાઈલ ચાલુ કરીને પડખે મૂકો ને તો જ હુવે છે, મોબાઈલથી જ હુવે છે. જાગે એવું પેલા મોબાઈલ જોઈએ. એને કેવી અત્યારે જીદ કરીને મોબાઈલ છોકરાઓ માગે, નાના નાના પાછા. અને જે કોડવર્ડ આપણે ન જાણતા ને એ બોલો, એ મોબાઈલ ખોલી નાખે છોકરું. મારે તો લગભગ 21 વર્ષ જેવા થયા મોબાઈલ લીધે, હજુ મને લાલ ને લીલું 2 બટન સિવાય ખબર નથી. તમે કોઈ દી મને ક્યાંય ફોટો પાડતા જોયો મોબાઈલમાં? કોઈનો નંબર એડ કરતા જોયો? આવડે તો કરવી ને આપણે યાર, ભણ્યા નથી એ આપણી કમજોરી છે. અને એમાં રસાઈ નથી લીધો, નહીંતર ભણાઈ કરે, ગામડામાંય કરે, શાકવાળિયું કરે, મોબાઈલ એડ ને બધી. પણ એ ખેતરમાં બેઠા બેઠા ડોશીમાં કે ભાટ લઈને આવી જાજો, હા મોડું ના થાય. પણ આપણને હાળું નથી ફાવતું આ બધું. મારે આવે તો ઉપાડવાનું, કટ કરવાનું, બસ આટલું જ. બાકી બીજું કાંઈ ફાવતું નથી આપણને. અમારે એક મિત્ર છે ડૉક્ટર, એના મગજમાં મોબાઈલ ગરી ગયેલો. તો દવાખાનાની બહાર બોર્ડ મારેલું, કોઈ પણ દર્દી આવે મોબાઈલની ભાષામાં બોલવાનું. એમ એક ભાઈને ડાયરિયા થઈ ગયા હતા, ઝાડા આવ્યો કે સાહેબ ડાયરિયા થઈ ગયા. સાહેબ કે પહેલાં 12 બોર્ડ વાંચ, પછી આય. દર્દી બહાર ગયો, બોર્ડ વાંચીને અંદર આવ્યો. દર્દી બોલે નહીં, પહેલાં ડૉક્ટર ચાલુ પડી ગયા કે ઇન્સ્ટ્રુમેન્ટમાં શું ખરાબી છે? આ ઇન્સ્ટ્રુમેન્ટ છે? પણ દર્દીએ એનો બાપ કે સાહેબ આઉટ ગોઈંગ ફૂલ થઈ ગયું છે ને ઇનકમિંગ બંધ થઈ ગયું છે. ડૉક્ટર કે રિંગટોન કેવો વાગે? રિંગટોન વાગતો નથી સાહેબ, મિસ કોલ થઈ જાય છે. ડૉક્ટર કે કવરેજ પકડે? કવરેજ પકડે પણ તરત બેટરી ડાઉન થઈ જાય છે. બોલો, આવા ધંધા કરી દીધા લોકોએ. ચાલે જાય છે બધી. આમ જોવા જાય ને તો દુનિયામાં મુઠ્ઠીમાં દુનિયાને કરી દીધી સાહેબ. તમે જોઈ શકો, રૂબરૂમાં વાત કરી શકો એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે, પણ એનો ઉપયોગ સદુપયોગ થાય તો. બાકી તો અમારા ગામડામાં એટલે ગોદડા ઓઢીને લોકો મોબાઈલ જોવે છોકરાઓ. પણ શું કામ ગોદડા ઓઢવા પડે? એવું હું જોતા છે મારા દીકરા. આ બધું આ જ બગાડે સાહેબ. શું ખોટી વાત છે ધરમભાઈ? કાં તો આમ દૂર વિયો જાય, કાંઈક ના કાંઈક હોય. અને મોબાઈલ છે એટલે સેપરેટ વસ્તુ છે કે આપણે આપણા માટે જ હોય, પણ લોકો માટે ઉપયોગ થાય ને એટલે એનો દુરુપયોગ થાય, પછી દુરુપયોગ થાય. પણ પરમાત્મા સાહેબ જેને જે આપે ને એ બધું માપે આપે છે. આપણને ભરોસા નથી હોતા. આપણને એમ થાય કે ભાઈ મંગલભાઈને વધારે આપ્યું ને ધરમભાઈને વધારે દીધું ને મને ઓછું દીધું ને, એવું કાંઈ આવતું જ નથી. એની કેચી બરોબર જ ચાલતી હોય છે સાહેબ. એક સંસ્થા હતી નાની એવી, પણ ટ્રસ્ટીઓ બધા ભણેલ ગણેલ ગ્રેજ્યુએટ. એટલે ટ્રસ્ટીઓએ વિચાર કર્યો, ધાર્મિક વિચારોવાળા હોય ને, ભણેલા કાંઈ બધાય તો ગાંડા હોય નહીં, ગાંડા ન કહેવાય, ભણેલાવાળા કાંઈ બધાય પોતાના ભણતર પૂરતું ન હોય, પણ કંઈક ધાર્મિક વિચારવાળા હોય. એ લોકોએ ભાગવતનું પુસ્તક બનાવ્યું 100 પાનાનું. ભાગવતજીનું પુસ્તક બહુ જાડું છે, આમને 100 પાનાનું બનાવ્યું અને 100 રૂપિયા કિંમત રાખી. જે બજારમાં સેલ્સમેનો પુસ્તક વેચતા હતા એવાને બોલાવ્યા. 10 જણા આવ્યા કે આ પુસ્તક તમારા બજારમાં વેચવાનું, તમને કમિશન મળશે. એમાં એક તોતડો આવ્યો, ગૂંગણો. જે સારું બોલતા હતા એ 50 પુસ્તક લઈ ગયા અને ગૂંગણું બોલતો હતો એ 75 લઈ ગયો. આખો દિવસ વેપાર કરીને હાજે હિસાબ દેવા આવ્યા. એટલે ટ્રસ્ટીઓ બધાએ ઓલા સારું બોલતા હતા એ તો અડધા પાછા લાવ્યા હતા. ઓલો 75 વેચીને આવ્યો હતો. ટ્રસ્ટીઓ કે આટલા બધા તે કેવી રીતે વેચ્યા? એ કે
આપણે તો કાંઈ કરવાનું જ નહીં. ઘરનો દરવાજો ખખડાવો એટલે ઘરધણી દરવાજો ખોલે. આખા ઘરના આપણા ફરતા ગોઠવાઈ જાય પછી કહેવાનું કે ભાગવતનું પુસ્તક છે, 100 પાના છે, 100 રૂપિયા કિંમત છે, ખરીદવું છે કે આખું વાંચી જવું? ઓલા કે 100 લઈ જા પણ તું જા અહીંથી. હે, મારો એક મિત્ર છે મુકેશ, એ ખેસાઈને બોલે. હમણાં એની હગાઈ થઈ. તમે અત્યારે જોજો, ટ્રેડ છે, જેવી હગાઈ થાય ને એવો પહેલાં જ છોકરીને મોબાઈલ ભેટ આપી દે છે. પછી બેલેન્સ એ નખાવે રાખે. બેલેન્સ એ નખાવે તો એ સામેથી મિસ કોલ જ આવે. બેલેન્સ એ નખાવે તો એ સામેથી મિસ કોલ જ આવે. મને મળ્યો, મને કે નટુભાઈ આપણું ઠેકાણું પડી ગયું. મેં કીધું નોકરી મળી? ના યાર, સગાઈ થઈ ગઈ. મેં કીધું શાબાશ. આ શહીદ થઈ એ દીકરીનું નામ શું? મન કે ઢબુ. એને નામે એવા જ મળે ને. મેં કીધું ઢબુ વારે વાત કરી? વાત કરીને મોબાઈલ દઈને આવ્યો. મોબાઈલ ઉપર વાત થઈ. હમણાં કરી રોટલી કરતા કરતા ફોન રાખીને વાત કરતી હતી. મેં કીધું તને ફોનમાં દેખાતું હતું? ના યાર, ઢબુએ કીધું હગાઈ થાય એટલે એક વાર થઈ જાય એટલે ભદ્રમભાઈ બધાય મારા બેટા ઢબુ ઢબુ કરતા થઈ જાય. મેં કીધું ઢબુ ઢબુ કરવા, આ તો આ મા છે રોટલા ખવડાવે છે, બાકી તું વગર ટિફિને જઈશ. ઢબુ ઢબુ કરીમાં. મેં કીધું તે ઢબુને કાંઈ પૂછ્યું? અને પછી જે શરમાવા માંડ્યો સાહેબ, છોકરી કરતાંય ભૂંડું શરમાય. મેં પૂછ્યું યાર કે હું તમને યાદ આવું છું? ઢબુ કે હાસ તો તમે તો મને ઘઉંમાં દેખાવ, મગની દાળમાં દેખાવ, ચણાની દાળમાં દેખાવ. મને કે નટુભાઈ ધણી સમજે છે કે ધનેરું એ જ ખબર નથી પડતી. ક્યારે શું સમજે એ નક્કી નહીં સાહેબ. ફૂલીને ફાલકો થઈને ફરવું નહીં. હે, મુકેશના લગ્ન લીધા. અમે તો બધા લાંબા સાળવાળી ઝભા પહેરીને જાનમાં ગયા. ચોરીમાં મુકેશને બેહાડ્યા. કન્યા પધરાવાનો સમય થઈ ગયો ને મુકેશ ઊભો થઈ ગયો. મન કે બોસ આપણે લગ્ન નથી કરવા. કારણ શું? મેં કીધું ને કે મારે નથી પરણવું. પણ શું થયું એ તો કે મારા લગ્ન કરવા હોય તો આ ગોર મહારાજ બદલો. એટલે ગોર મહારાજનો શું વાંક છે? એ કે વારે ઘડીએ બોલે છે કે કન્યા પધરાવો, સાવધાન મૂકો પાયલી. શું ડખો હોય એ ખબર ન પડે સાહેબ. પણ આમના આમ જગત ચાલે જાય છે. પહેલાં જ્યારે હગાયું થતી ને ત્યારે સ્ત્રી અને પુરુષ વચ્ચે 5-7 વર્ષનો ગેપ રાખવામાં આવતો હતો. વરરાજા થોડો મોટો હોય, કન્યા થોડી નાની હોય. અત્યારે તો ચોખ્ખું કીધું મારે લેવલને જ જોઈએ. એકાદ મહિનો આગો પાછો હોય ને તો ચાલે. પણ આ ગેપ રાખવાનું કારણ શું હતું? કે કદાચ પુરુષ જગત છોડીને વહેલો જતો રહે ને સાહેબ તો ડોશી એનું કરી શકે. પણ જો ડોશી વહેલી ઉકલી જાય ને એ પુરુષને બહુ કાઠું પડે જગતમાં જીવવું સાહેબ. ઘરમાં પગ મૂકવો હોય ને તો એ વિચાર કરવો પડે કે વહુ એકલા હશે, આમ હશે, તેમ હશે. અને ડોશી તો હાથે 2 રોટલા કરીને ખાઈ લે. અને આ ડોશી હાહુને વહુને તો અત્યારે
શેનું વેર છે ને એ જ સમજાતું નથી. આ રામાયણ કાળમાં નહોતું, પણ આ મહાભારતથી શરૂ થયું, કૃષ્ણ અવતાર પછી. કારણ કે પહેલું જશોદાજી સામે રાધાજી બોલ્યા હતા કે તારો આ નટખટ છે, અમે નહીં. શરૂઆત અહીંયાથી થઈ હતી સાહેબ. અને કૃષ્ણ આવ્યા પછી ઘણું પરિવર્તન આવ્યું, કારણ કે કળિયુગના બહેણા થવાના હતા. એટલે એ પહેલાં એને પ્લેટફોર્મ તો બનાવવું પડે ને. પરમાત્મા જ્યારે અવતાર રહે એટલે પહેલાં બધી વ્યવસ્થા કરીને પછી આવે. બધી વ્યવસ્થા એની ગોઠવણ થઈ જાય અને આપણને સીધા ધક્કા મારીને મોકલી દે, જાઓ તમારે જે કરવું હોય એ કરજો. એ માણસ શું કરે આવીને? પોતાના આવું છે બધી વ્યવસ્થા, ને આપણને એમને ગમે ધક્કા મારી દે. તો એ લોકો માથા મારીને જીવી જાય છે સાહેબ, માથા મારીને જીવી જાય છે ને એમને એમ હાલે જાય સમાજમાં. પણ પહેલાં જે ઓછું સાસુ અને વહુની હું વાત કરતો હતો, અત્યારે ગેપ, જનરેશન ગેપ, અને થોડું ભણેલા વહુ ભણેલી હોય અને ડોશી અભણ હોય. એક ડોશી તો વહુને એટલી બધી ગાળો દે ને મેહુલ, એટલી બધી ગાળો દે તો એ વહુ એક શબ્દ ના બોલે. આખું ગામ ભેળું થયેલું. ગામવાળા વિચાર કરે આ દીકરી કેટલી ખાનદાન ઘરની છે કે ડોશી આટલી ગાળો દે તો એ નથી બોલતી. પણ અવળસંડી વહુ હતી, હાડલાન શેડો આમ રાખેલો, ગામવાળા આ બાજુ ઊભા હતા, ડોશી કે ઈ કરણ, ડોશી ગાળો બોલા. ગામવાળાને શું ખબર ચીગન્યું કરે છે? ગામવાળાને શું ખબર કા ચીગન્યું કરે? હે, ડોશી ભોળી બચારી, બોલે જાય ને બોલીને તો કાંઈ લેવા દેવાની, બોલે તો ને. અને બોલે ન બોલવામાં 9 ગુણ. બોલે એના બોર વેચાય, ડોશીના બોર બેચાણા નહીં, હળી ગયા બચારીના. પણ એમના એમ એક ગામમાં ચૂંટણી આવી સરપંચની, એમાં હાહુ ને વહુ બેને ફોર્મ ભર્યા. આખું ગામ સમજાવે કે એક જણ તો પાછા ખેંચો કે ના ના બેને અમારે ચૂંટણી લડવી છે. એમાં બધું ફાઇનલ થઈ ગયું. સાસુએ પ્રચાર ચાલુ કર્યો કે હું જીતીને આવીશ તો આખા ગામની ડોશીઓને આબુ ફરવા લઈ જઈશ. રાતે વહુ નીકળ્યા, હું જીતીને આવીશ તો આખા ગામની વહુરોને આબુ લઈ જઈશ. પણ થયું એવું, ડોશીમાં જીતી ગયા. કારણ કે વર્ષોથી આ હોય એટલે એની થોડી તો વેલ્યુ હોય ને. ડોશી જીતી ગયા એટલે ડોશીઓ બધી ભેગી કરીને કર્યું ડાલું. ડોશીઓ તો ડાલા જ કરે, ડાલામાં ગાડલા નાખી આખા ગામની ડોશીઓ ભરી. વહુએ વિચાર કર્યો ભલે ડોશી લઈ ગયા, આપણે હાર્યા તો આપણે વહુરોને લઈ જાવી છે. એને કર્યું તુફાન. તુફાનમાં બધી વહુરો ભરી, પણ ડાલું એવું જાય ને સાહેબ, એટલે વહુરો બધી ભેળી થઈ અને તુફાનવાળા ડ્રાઈવરને 50 રૂપિયા આપ્યા. આ ડાલું આપણા આગળ ન જવું જોઈએ, તુફાનવાળો આગળ. ડોશીઓએ ભેળી થઈને 100 રૂપિયા દીધા. આ તુફાન આગળ ન જવું જોઈએ, તુફાનને તો પાછું જ રાખવાનું છે. પણ તુફાન પાછું વળે. ડ્રાઈવર ડાલાવાળો આગળ. આમ કરતાં કરતાં 3-4 વખત સોદા થયા અને ડાલું ડમક્યું. આબુની ખીડોમાં 3-4 ગળથોલિયા ખાઈ ગયું. આખા ગામની ડોશીઓનો ગાણ વળી ગયો. એમાં એક વહુ હવારની રોવા બેહેલી, બંધ જ ન થાય. બધી વહુરો સમજાવે કે બેન સાસુ તો અમારાય મરી ગયા છે, કે આટલું બધું થોડું રોવાય. એવું નથી. એ મારી સાસુ કોઈ દી એના ભાઈને મળવા નહોતી જાતી ને કાલ જ ગઈ. બચી ગઈ એને રોવે. ભલા તો જે વળી ગયું તો પતી ગયું સાહેબ. પણ સાસુ અને વહુ, દરેક દીકરી વહુ દીકરી થઈ જાય. દીકરી જેવી, દીકરી નહીં, દીકરી જેવી થઈ જાય. અને દરેક સાસુ માં થઈ જાય ને તો બોલો હાલય પુરુષો 500 વર્ષ જીવે, હાલય જીવે. આયુષ્ય છે જ. આ તો આયુષ્ય આ લોકો ઘટાડી દે છે. તમે જોજો પુરુષને એટેક બહુ આવે. હે, બાયુના આયા કોઈ દી સાંભળ્યા? કેમ? કારણ કે પુરુષ છે ને એ મરદનું બિરુદ લાગુ પડે. પત્ની કે એ સાંભળવાનું, માં કે એ સાંભળવાનું, કુટુંબ કે એ સાંભળવાનું, ગામ કે એ સાંભળવાનું. બહુ બધું ભેળું થાય એટલે ટેટો ફૂટી જાય. અને બાયું ભેળું થવા જ ના દે. શેવટ કામવાળીને કહી દે તારે શેઠ હવે મને પ્રેમ નથી કરતા. 40 વર્ષે ખબર પડી મારો શેઠ પ્રેમ નથી કરતો. આવી બધી
ઘણી વાતો હાસ્યને લઈને પાછા બીજી વખત મળીએ છીએ. વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે GTPL ડાયરો ડિજિટલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરીને જોડાયેલા રહો દરેક નવા વિડીયો સાથે.